કેમ છો ગુજરાતીઓ? હવે હું કંઈ અહીંયા સમજાવવા નથી આવ્યો, હું તો ખાલી કહેવા આવ્યો છું કે જે વ્યક્તિ કે જે નેતા કે જે સરકાર પોતાના ચૂંટણી કાર્ડથી મત દઈને આવી છે, જે પોતાના પાસપોર્ટ કે વિઝા લઈને વિદેશ ફરીને આવ્યા છે, તેમનું એવું કહેવું છે કે જે પાસપોર્ટ છે એ પણ પુરાવો નથી કે તમે દેશના નાગરિક છો. તમારું ચૂંટણી કાર્ડ, તમારું આધાર કાર્ડ, એની સિવાય તમે જે શાળાની અંદર અભ્યાસ કરો છો, લિવિંગ સર્ટિફિકેટ કે જન્મનું પ્રમાણપત્ર, આ એક પણ કાગળિયા નહીં ચાલે. સરકાર આવી જ આપણે રાખવી જોઈએ અને આને જ સાચવવી જોઈએ કે જે આપણા બાળકનું ભવિષ્ય વિશે ના વિચારતી હોય, જે પ્રાઇવેટીકરણની અંદર શિક્ષણ વધારતી હોય, જે સરકારી શાળા છે એની અંદર સારામાં સારું અને ઉચ્ચતમ શિક્ષણ ના મળે, જે સરકારી હોસ્પિટલ છે અહીંયા કણ તમારા શરીરને હેલ્થ માટેના જે પણ ઓજાર છે એ તમારે અહીંયા ઠીક થઈ શકે એના માટે ફ્રી સગવડ ના કરી શકે એવી જ આપણે સરકાર ચૂનવી જોઈએ અને એને જ આપણે સપોર્ટ કરવો જોઈએ કે જે વધારેમાં વધારે પ્રાઇવેટીકરણ કરે. એ પછી કંપની હોય કે કોઈ પણ વસ્તુ હોય ત્યાં કણે ફક્ત ને ફક્ત પ્રાઇવેટીકરણ જ કરે. એની સિવાય જેટલી વસ્તુ એટલે કે જે મેં કીધું ને, રેલવે પ્રાઇવેટ કરે, વીજળી પ્રાઇવેટ કરે, વિમાન પ્રાઇવેટ કરે, કારણ કે તો જ આપણું શોષણ થાય ને, એમ થોડુંક શોષણ થાય ભલા માણસો. અને આપણે અહીંયા જ મત દેવો જોઈએ ને જ્યાં આપણું શોષણ કરે, જે આપણા બાળકનું ભવિષ્ય સુધારવાનું છે એની વાત ના કરે ત્યાંની વાત. તમે કોઈ દિવસ કોઈ પણ જે પોલિટિક્સની અંદર જે મોટા નેતા છે એમના છોકરા તમે જોજો, એ કદાચ ભાઈ સારી સારી યુનિવર્સિટી એટલે કે અમેરિકા કે પછી લંડન જેટલા ભારતની અંદર જે બિઝનેસ કરે છે મોટા મોટા, એમના છોકરા પણ ક્યાં સ્થાયી થઈ ગયા છે. કોઈ અમેરિકામાં, કોઈ તાંજાનિયામાં, કોઈ રવાંડાની અંદર, કોઈ લંડનની અંદર, કોઈ ચાઇનાની અંદર, કોઈ પણ અલગ અલગ જગ્યાએ જઈને રહે છે. પોતાના દેશ છોડીને એ વિદેશમાં રહે છે. તેમના છોકરા ત્યાં કણે પોતાનું કરિયર બનાવે છે અને સેટ કરી લીધું છે. અહીં તો કંપનીમાં કમાય છે ને અહીંયા કોણ કમાય છે? કંપનીમાં જે 2 નંબરના ધંધા કરે છે ને અને જેને કરવા છે ને વધારે ભાઈ એ જ રોકાણ અહીંયા કણે કરે છે. તમને ખબર જોઈએ તો વિરાટ કોહલી આવા સેલિબ્રિટી પણ કદાચ લંડન સિટીમાં રહે છે. તો શા માટે રહે છે? આપણે તો વિચાર કરવાનું બંધ કરી નાખ્યું છે. આપણે તો આંખો બંધ કરી નાખી છે અને ફક્ત ને ફક્ત એક જ વસ્તુ કરી રહ્યા છીએ અને એ વસ્તુ એ છે કે જે જગ્યાએ આપણે બ્રેન વોશ થયા છીએ વર્ષોથી, આપણે 26મી જાન્યુઆરી હોય, 15મી ઓગસ્ટ હોય, 15મી ઓગસ્ટ આપણે જઈએ છીએ, ફક્ત 2 દિવસ પૂરતી આપણે દેશની વાત કરીએ છીએ, વાહ વાહ કરીએ છીએ અને પાછા હતા ને હતા એ જ જગ્યાએ આવી જવી છે. એટલે કે જે આપણે ધર્મના નામ ઉપર જાતિવાદ કરીએ છીએ, મારો ધર્મ જ સાચો એવું સ્વીકારી અને બીજાનો ધર્મ ખોટો એવું સ્વીકારીને આપણે, મને ખબર છે કે નથી કોઈ ઉપનિષદો વાંચ્યા, કે નથી 4 વેદો, 18 પુરાણ, એજન, બૃહસ્પતિ, બાદારાયણ, મનુસ્મૃતિ, વાલ્મીકી રામાયણ, તુલસીદાસ રામાયણ, લલ્લનસિંહ યાદવ રામાયણ, રામાસ્વામી પ્યારિયાર રામાયણ, આવી અસંખ્ય રામાયણો કે આવું લગભગ કોઈ વાંચન પણ મને નથી લાગતું કર્યું હોય. એ પછી ભાગવત ગીતા હોય કે પછી કુરાનની આયાત હોય કે બાઇબલ હોય કે આવી કોઈ પણ વસ્તુનું વાંચન આપણે કર્યું નથી. ફક્ત ને ફક્ત એક જ વસ્તુ કરવાનું કે જોર જોરથી જયું બોલાવવાની, એને વાંચવાનું નહીં, એના વિશે જાણવાનું નહીં, ફક્ત ને ફક્ત કોક કહી દે એની પાછળ આપણે પાગલ થઈ જવાનું. સચિન તેંડુલકર આપણને પસંદ છે. સચિન તેંડુલકર ક્રિકેટમાં બેસ્ટમાં બેસ્ટ છે, સારામાં સારું ક્રિકેટ રમી શકે છે, પણ કહેવાનો મિનિંગ એ છે કે એ ધારાસભ્ય બને તો એ કામ ન કરી શકે. એ કોઈ પણ જગ્યાએ જ્યાં કામ કરવાનું છે અહીંયા ન કરી શકે, પણ છતાં પણ શું કરશે આ લોકો? કિસીને ધારાસભ્ય બનાવી દો એટલે એ શું કામ કરશે? કોઈ પણ હીરો હોય, હિરોઈન હોય, ફિલ્મ સ્ટાર હોય, આને ધારાસભ્ય બનાવીને શું કરશો? એને કક્કાનો નથી ખબર, કામ કેવી રીતના કરવાનું છે એ નથી ખબર, પણ કેમ જાણે લોકો એ જ જોવે છે કે મારી જાતિનો ઊભો છે ને એનો જાતિનો છે, એને ખબર છે કે આ વ્યક્તિ શું છે, આ કામ નહીં જ કરી શકે, પણ છતાં પણ એને જ મત લાવી અને એને ચૂંટવાનો. કારણ કે મારી જાતિનો છે, મારી સમાજનો છે, ભલે સમાજનું કામ ન કરતો, એમની સમાજનું ન કામ કરતો, બીજાનું તો શું કામ કરે, પણ જે ભણેલો હશે, જે જાતિવાદ નહીં રાખતો હોય, જે દરેક હિન્દુ હોય, મુસ્લિમ હોય, ખ્રિસ્તી હોય કે પછી જ્યુસ હોય કે શીખ હોય કે કોઈ પણ વ્યક્તિ સાથે દરેક વ્યક્તિનું જે કામ કરવાવાળો વ્યક્તિ હશે ને એને આપણે મત નહીં આપીએ. અને જે આપણું કાગળ જ છીનવી લેશે કે તમે દેશના નાગરિક છો જ નહીં, એવી જગ્યાએ કદાચ તમે મત
આપીને આવશો અને આજ થાય છે ગુજરાતમાં. તો 99% આજ થાય છે કે હજી પણ જે અંદર ગળી ગયું છે ને, કહેવાય ને દાંડલો ગળી ગયા છે હજુ તો, એ નીકળતો જ નથી બહાર. હારાને નથી નીકળતો. મને ખબર નહીં કે ભાઈ આવું કેમ થાય છે કે અંગ્રેજો આટલા ટાઈમ રાજ કરી ગયા, મુગલ શાસન કરી ગયા વર્ષોથી, અને હજી સુધી આપણે એમ જ માનીએ છીએ કે ચમત્કાર થશે, પણ બલાત્કાર ઉપર બલાત્કાર થાય છે બહેનો ઉપર, ત્યારે કોઈ ચમત્કાર નથી થતો. ચોરી થાય છે અત્યારે જ રામ મંદિરની અંદર, પોતાના જ હિન્દુ ધર્મના લોકોએ અઢળકો કરોડોની ચોરી કરી નાખી, અબજોની ચોરી કરી નાખી, છતાં પણ મોઢામાંથી નથી નીકળતું. ખોટા સંગઠનો બનાવીને બેસી જાય છે, આમ કરો ને આમ કરો. એવું કોઈ સંગઠન બનાવ્યું કે તમારો છોકરો ફ્રીમાં ડૉક્ટર સુધી બની શકે, એન્જિનિયર બની શકે, અથવા તો તમારા છોકરાને સારામાં સારી જોબ મળી જાય, અથવા તો તમારો છોકરો વિદેશની અંદર સારામાં સારું શિક્ષણ મેળવવા માટેના પ્રયત્નો કરે? આવા કોઈ સંગઠનો બનાવ્યા? નહીં બનાવ્યા. તમને ખાલી બેવકૂફ બનાવવા માટે, તમને મૂર્ખ બનાવવા માટે જ આ સંગઠનો બનાવે છે. અને ક્યાંક ને ક્યાંક તમે આ સંગઠનોની અંદર ફસાઈ જાઓ છો. એ પછી કોઈ પણ સમાજ, હું અહીંયા કોઈ સમાજ પ્રત્યે બોલવા જ નથી માંગતો. દરેક પ્રત્યે કહું છું કે દરેક વ્યક્તિને સમજવાની જરૂર છે કે આવનારું ભવિષ્ય આપણા બાળકનું કેવું હોવું જોઈએ. હજી આપણે જાતિવાદમાં જ રહેવું છે, હજી આપણે કોમવાદ ધર્મવાદમાં જ રહેવું છે, હજી આપણે લડાઈ ઝઘડામાં જ રહેવું છે, હજી આપણે એની પરિસ્થિતિમાં જીવવું છે કે આપણે જેમ દુનિયા જે ચાઇના છે, અમેરિકા છે, જ્યાં ટેલેન્ટનું કદર થાય છે, જ્યાં આગળ સાયન્સની કદર થાય છે, એને એક્સેપ્ટ કરવું છે કે પછી આપણે જે મૂર્ખતા કરીએ છીએ એની મૂર્ખતાની અંદર જીવવું છે. બાકી તમે સમજી શકો છો, સમજદાર છો. આજે તમારી પાસે સારામાં સારી ટેકનોલોજી છે, મોબાઈલ છે, ટ્રેક્ટર છે, બધું જ સાયન્સનું જો તમે ઉપયોગ કરો છો. જે કથા કરે છે એ તમે જગ્યાએ જો, એર કુલર હશે અથવા તો એર કન્ડિશનર હશે, કોઈ પણ વસ્તુ હશે, માઇક હશે, તો એ વધારેમાં વધારે શું ઉપયોગ કરે છે? સાયન્સનો ઉપયોગ કરે છે. અને પણ એ જ વ્યક્તિ જે તમને સંભળાવવાળો વ્યક્તિ હશે ને, એ પાછો સ્યુડો સાયન્સ ક્યાંકથી લાવી નાખશે, ગમે મેચ કરી નાખશે, બુકમાં આડેધડ બુક ગમે મેચ કરીને કહેશે કે આપણી જગ્યાએ તો આ સાયન્સ હતું, ફલાણું સાયન્સ હતું. એના કોઈ સચોટ પ્રમાણ નથી, પણ એ મિક્સ કરી નાખે છે. બાકી તમને વિડીયો સારો લાગ્યો તો શેર કરો, અને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ એટલે કે ટચ કરો. मैंने टच किया